નમસ્તે, હું ડોક્ટર પાયલ, ફિઝિયોથેરાપિસ્ટ. હવે આજે આપણે જાણીશું કે માસિકને લગતી તકલીફ અને લેપ્રોસ્કોપિક ઓપરેશન એના વિશે આપણને જણાવશે ન્યૂ લાઈફ કેર હોસ્પિટલના જાણીતા ડોક્ટર કેપી ગઢવી સર. કેપી ગઢવી સાહેબ, અમને જણાવશો કે માસિકની અનિયમિતતા એટલે શું અને ક્યારે તમારી પાસે આવવું જોઈએ? હા પાયલબેન, માસિકની અનિયમિતતા માટે યુઝ્યુઅલી દરેક લેડીઝ થોડોક સંકોચ અનુભવતો હોય છે. બતાવવા જવું એના કરતાં ચલો ને મટી જશે, શરમ થાય, સંકોચ થતું હોય, પોતાના માટે સમય નથી હોતો. આવી બધી તકલીફને લીધે જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. માસિકની નિયમિત માસિક એટલે શું હોય કે 3 થી 5 દિવસ સુધી માસિક આવે, સામાન્ય થોડો ઘણો દુખાવો થાય અને પર ડેના 2 થી 3 પેડ બગડે, એને નોર્મલ માસિક કહેવાય. આના સિવાયની કંઈ પણ તકલીફ હોય એટલે કે 5 દિવસથી વધારે માસિક આવવું, માસિક વખતે દુખાવો અસહ્ય થવો, 1-2 ગોળી ખાવા છતાં પણ દુખાવામાં ફેર ન પડવો, માસિકના ડાઘ કન્ટિન્યુઅસ 10 દિવસ 15 દિવસ ચાલુ રહેવા, 15 દિવસે માસિક આવી જવા, 2 મહિને માસિક આવવા, અથવા માસિક વખતે માસિકના ક્લોટ્સ પાસ થવા, આને માસિકની તકલીફ કહેવાય. આવી કંઈ પણ તકલીફ હોય તો એ લોકોએ હોસ્પિટલમાં ડોક્ટરનો કન્સલ્ટ કરવો જરૂરી છે. વધુ માહિતી માટે નીચેના એડ્રેસ પર સંપર્ક કરો અથવા વોટ્સઅપ અને કોલ કરો.